ગુડ મોર્નિંગ મિત્રો, તમારે ફરી એક નવા વ્લોગની અંદર સ્વાગત છે બધાને. જય દ્વારકાધીશ અને જય શણોમાં. અને હવે અહીંયાથી આપણે 6 થી 7 દિવસ અમદાવાદની અંદર રોકાવાનું છે. બાકી હવે નીકળશું આપણે ઘરે. તો મિત્રો નીકળી ગયા છે અમે લોકો રિવરફ્રન્ટ તરફ. અમારી સાથે છે 5-6 જણા છે. જો ક્રેઝ જુઓ, પબજીનો ક્રેઝ ચાલુ હાઈવે રસ્તે પબજી રમે છે. કારણ કે એમાં એવું છે, રમતા નથી પણ એમ શું છે કે ગેમ સારું છે ને એટલે માઇનસ ન થાય ને એટલે રમે છે. જો આમ જોતો આપણે સ્માર્ટ તો જો દેખાઈ દે, આમ જોતો ખરો. ઓહો મારો વ્લોગ બંધ કરાવજો. આમ ગળી જ્યાં પૂછ્યા કાંઈ લાય એવું નથી. મિત્રો અમારે જોડી કેમ છે બે ભાઈઓની? હે તો મિત્રો અમે રિવરફ્રન્ટ જોવા આવ્યા છે પણ કાંઈ લાગતું નથી રિવરફ્રન્ટ જેવું. મિત્રો જો અહીંયા બિલ્ડિંગમાં જો કેટલી મોટી છે તસવીર. કોણ છે? કોમેન્ટ કરીને કહેજો. આ તો માણસો જાણતા જ હોય ને, ગાંધી બાપુ હોય. હું કોમેન્ટ કરી જો આ છે વેલકમ ટુ શું હતું વેલકમ ટુ? બીજી વાત હાલો તો જાય વેલકમ ટુ જે હોય આપણે બતાવું. જો આ સાના કપમાંથી છે કે પાઇપલાઇન છે? આ સાનો કપ છે કે પાઇપલાઇન થી બનેલો? એવું જ લાગે કપ છે ખાનો. મિત્રો જુઓ આ નદી સાબરમતી છે. અહીંયા લોકો રાત્રે ઘડીક આવે છે નાઇટમાં બેસવા માટે. જો આ કઈ સાયકલ છે હરકિશન? આ કઈ સાયકલ છે સમજો. મિત્રો અમે રિવરફ્રન્ટેથી પાછા પરત થઈ ગયા છે રૂમે. અને સાચું કહું ને તો મને કાંઈ રિવરફ્રન્ટે કાંઈ જામ્યું નહીં. ઘડીક કહો તો ઇન્સ્ટાગ્રામમાં લાવી ઘડીક વાતચીત કરી, એમાં ટાઈમ થોડોક પસાર થઈ ગયો હતો. બાકી આટલું મોબાઈલમાં ચાર્જિંગ નહોતું તે હું કાંઈ લાટ ઘડી એટલું લાઈવે કરી ચૂકું. બાકી અત્યારે મિત્ર સાથે જોવાય નાસ્તો કરવા બેસી ગયા છે. શેવડો છે ને બટકો. તો ચાલો નાસ્તો કરવા બધા. અને એટલું ખાસ મને રિવરફ્રન્ટે જામ્યું નહીં. આમ જોઈને તો 2 કલાક મારા વેસ્ટ થઈ ગયા. એટલે મેં તો આઈ થિંક 1-2 વિડીયો એડિટ બી કરી નાખત. તો મિત્રો અમે બધા રિવરફ્રન્ટ ગયા હતા અને અમે પાછા આવ્યા છીએ. તમને જાણીને આશ્ચર્ય છે કે રિવરફ્રન્ટ એટલો મસ્ત હતો ને, અહીંયા બેવાનું મન જ નહીં થયું. અહીંયા ગયા હવે અમે એવું ઇમેજિન કર્યું હતું અહીંયા છે ને કંઈક લાઇટિંગ હશે, મસ્ત બગીચો એવું છે નદીના કિનારે. જ્યાં હાલવાનો રસ્તો હતો ના એ માણા નીકળી સાયકલ લઈને હાલતા હતા. પછી અમે કઈ ને એક જગ્યાએ બેસી ગયા. તો એ હું બીજા માણો એને હું સમજવું બસારક ને એમ. હા છે પછી વ્લોગ શરૂ કર્યો લાઇટની. વિશ્વમાં ઉભા રહી વિશ્વમાં અમારું ધ્યાન ન હોય તો સાયકલ વાળા હારે લઈને અમને વીએ છે. આશીષ તો સડી ગયો તો ક્યાંય ઉતરે. આશીષ ને શરૂ લઈ લીધો તો કાઈ નહીં રહી ગયા બાજુમાંથી વહી ગયો. વાંધો ન આવ્યો. મેં કે હાલો 1 2 ને 3 ઈ તો મેં ખેંચી લીધું તો રહી ગયું. એકલો ખાસો શરમ નથી આવતી. મિત્રો બે છે મસ્તી કરે અમારે. મસ્તી મિત્રો તમને લાગે છે મસ્તી? એમાં એવું છે બે ભાઈઓ છે રેડી કાકા મામાના. મારે બધું સાફ જો સાપ બાપ નહીં થાય રેડી. સાફ કરીને દેજો નકર મેં મારવી પડશે તને. સાપ બાપ કઈ થાય ને વાગો રે. તારી શેર તે અત્યારે કેટલા વાગે નાસ્તો કરીએ અમે ખબર? 11:30 થઈ છે ત્યારે નાસ્તો કરવા બેઠા. હવે કોઈ દી નાનું જામ રિવરફ્રન્ટે ફોટો ટાઈમ કાઢીને આવતો રહ્યો. હવે અટલ બ્રિજે જાઉં ના તમને વિડીયો બનાવી. તો મિત્રો મેં આવી ગયા છે ફરી એકવાર મોલની અંદર. અમારે હરકિશન આવું છે આ દૂધ છે. ઘી છે. આપણે જે વસ્તુ લેવાની છે ને એ વસ્તુ લેવાની છે. બિસ્કિટ આ ઓલી છે બ્રેડનું આવે બનેલું બ્રેડનું હે ને એ આ હું તૂટી ગયું. કચોરી હારી આવે 95 રૂપિયા. અને પ્રાઇસ બહુ હોય છે. આ બધા બિસ્કિટ છે. પ્રાઇસ બહુ છે. મોલમાં બહુ પ્રાઇસ છે. મોલમાં એટલે વસ્તુ બહુ જાજી લેવાનું મન થાય. આ લઈ લ્યો પણ હારા પછી
ગૂગલ પે ના પડે એટલે પૈસા નો બાકી લેવાનું તો ઘણું મન થાય છે. આમાં પાછું કામકાજ એવું અમારું કેવું છે કે લેવા આવી એક વસ્તુ ને જોવા મળી લાટ બધી વસ્તુ. કાર કે છે મજા આવી જોઈ લેવાનું. અને મિત્રો આપણે 7 વાગે ઇન્સ્ટાગ્રામ પર રીલ અપલોડ કરી રહ્યા છીએ. જે રીલ બહુ જોરદાર આવવાની છે, તો જેને જોવાની બાકી છે ડાયલોગ ઉપર છે અને થોડીક એમ કહેવાય ને આમ મહેનત લાગી હતી એડિટિંગ કરવામાં. બાકી જેને જોઈ નથી જોઈ જો ઘરે એલા રહેવા દે ને તું. મારો ભાઈ મિત્રો એમાં શું એવું કે અમારી પાસે ખરીદી કરવા પણ પૈસા થોડાક ઓછા છે એટલે પૈસા મગાવીશ. છે હું પણ મિત્રો આ તમે કઈ ખબર હોય તો કહેજો, કોમેન્ટ કરી જશે. હું એ તો ગોળ છે આમ જો. હા શું છે કાંઈ ખબર નથી આમાં શું વસ્તુ છે. બોલ ને. ऐड करके अप्लाई करना है सर SBI बैंक का. ट्राई करके देखना तो देख लीजिए. કે આ ગુડ ડે લા મોંઘું બિસ્કિટ હશે આ, હું તને કહું છું ને. આની પ્રાઇસ ક્યાં છે પ્રાઇસ? જે ખાવ ને આ ગુડ ડે કરતા બીજું લઈ લે. શું છે એની પ્રાઇસ? 120 રૂપિયા. આ લઈ લે ભાઈ, નથી ખાતો ઘરે 120 રૂપિયા લઈ લે. તો કી લેવું છે? એટલે એ છોકરાના બિસ્કિટ છે. અહીંયા છે, અહીંયા છે 145 રૂપિયા. આનું બહુ ભાવ મિત્રો કે સમજાતું નથી કી લેવું ને. કેટલા ને? 300 રૂપિયા. એની કરતા આ લઈ લીધું. એ તો જૂનું પુરાણ એ આપણે એકવાર લીધું જ હતું ને, કેવું મસ્ત કાંઈ નહોતું ભાઈ મને. મસ્ત આ દેખાવામાં સારા છે, એક એમાં કાંઈ લેવાનું નથી. એને કરતા નમકીન લઈ લેવું. નમકીન એ કેટલા ભાવ છે જો? બચ્ચો 76. તો થઈ જાય. એને કરતા ઓલામાંથી એક નમકીન લઈ લઈએ. નમકીન એવું ખાવું હા હાલ લે ઈજ કરી નમકીન લઈ લઈએ. બાય વન ગેટ વન ફ્રી. એટલે બીજું ફ્રી એક લ્યો ને બીજું ફ્રી. એટલે દેખવું છે. એટલે ઓલા પણ રોકડા લે પૈસા લખે તે ખાલી આવડે. શું કરું કે નમકીન લેવું કે બીજું કઈ લેવું છે? બોલ ને મારો ભાઈ. નાસ્તો નથી શું બધું એ આપણા સિલેબસની બહાર છે. શું કરું કે નહીં? બધું છે 5% ક્રેડિટ કાર્ડ પછી કરે બધું પછી એક કરી એમ કહું છું. પેલા નાસ્તો તો કે લો એમ નમકીન લેવું બિસ્કિટ લેવું. હા એ ભાઈ સોહાની જ છે. 4 પૂરો નહીં 100 રૂપિયા નાખી દે. 100 રૂપિયા ખાલી. મિત્રો 100 રૂપિયા આવી રહ્યા છે પાછા. એટલે 200 રૂપિયાનો મારે નાસ્તો લેવાનો છે. 200 રૂપિયા. પેલા જોઈ તો કયા ખાતા નકર અલગ અલગ હે 70 ઓનલી 70 રૂપિયાનું છે. લઈ લો બે. ચાટ દૂધ ચાટ હા એની ઓરિજિનલ આને મેં કહી દે 100 રૂપિયા 100 રૂપિયા. હા દાસ કરીએ કા રવેદન પાર્લર મતલબ કિલો ભલે નહીં કરતા હવે ખાવાનું છે નમકીન જ તે કાંક. પણ મારા મમ્મી પપ્પા જોતા હોય ને તો પાછા કહે કે આ બબલા ખાઈશ ના જઈને. હું કરું મમ્મી અહીંયા ભૂખ્યા રે કાંક ખાવું તો ખરું ને કાંક. કા એટલે હું તને કંઈક કહેતો કે સારું બાકી આ બટન ખાઈ તો થાય રૂપિયા વાળા. આ ઓલા છે ને આપણે કેવું આનો જો ભાવ જોતો કેટલો હોય 275. આ છે ને આ રેકડી પર કેટલાના મળી જાય ખબર? 30 નાની 30 રૂપિયા આની કરતા વધારે મળી જાય. આ છે ને મોલ વાળા છેતરવા જ બેઠા. મારે શું કેવું અંદર આવ્યો ને કેટલા છેતરે હારા. આ જે બટન દીધું 30 રૂપિયામાં આપણને મળી રહે. 275 રૂપિયા ભાવ. લે કયું લેવો અમે લે? તીખા સેવ મમરા છે જો તું? તીખા સેવ મમરા તીખા સેવ મમરા 10 માં છે 10 પેકેટ લઈ લો. એ કેટલા વાળું હોય? 40 રૂપિયા. લઈ લો આ જો ને આ સારું આવશે. મોળી નહીં મજા આવે કે આ છે તીખી આ તને ખબર છે હારી આવી તે ખાધી કે વાર
દુકાન દુકાન વેચવા કોઈ 40 પચાસ ને 60 બીજું કઈ લેવું છે? 60 રૂપિયાની બસ કા બિસ્કિટ લેવું છે ખાલી બિસ્કિટ લઈ લઈ 40 રૂપિયાની આજુબાજુમાં બિસ્કિટ આ બાજુ મળી રહે આમાં શું છે 45 રૂપિયા જરૂર આવડે જરાક રહી ગયા 5 રૂપિયા વધી ગયા 5 રૂપિયા આ ગયા બિસ્કિટ ડુંગળીના બિસ્કિટ હવે ડુંગળીનું બિસ્કિટ ડુંગળી થોડી છે આ આપણે શું રહ્યું લખેલ ડુંગળી છે હા ડુંગળીનું છે એટલે સ્વાદ આવતો હશે અહીંથી. હા એવું છે એનો ભાવ શું છે પ્રાઇસ આ ડુંગળીનું વેફરી ડુંગળીની વેફરી ડુંગળીની છે શું છે પ્રાઇસ છે પહેલા 30 રૂપિયા 30 શું કરું બટર વાળું છે બટર વાળું લઈ લઈ હા બીજા કેટલા ઘટા 10 ઘટા આ 40 40 50 50 60 70 80 હજી 10 રૂપિયા લેવાનું છે 100 રૂપિયા પૂરા કરવાના છે હજી કાંક લઈ લઈ શું લેશું હવે એ વસ્તુ પડી ગઈ પાછી સડાઈ દઈએ આપણે 10 રૂપિયાનું શું લેવું આ બધું 10 રૂપિયાની કેક ભરી આવશે 30 એક કામ કર આ 30 નું લેવું કા 30 નું લેવું હા લેવું છે ઈ જ લેવું હા એને મૂકી દેવા પૂછશું હા હું એમ કહું છું હવે આપણે 10 રૂપિયા વધી છે 10 રૂપિયા શું લેવું 10 રૂપિયાની કેક ભરી કે આવતી છે ઝીણી એમથી આવતી હતી જો હેઠે તે ઉપર નહીં જતો મિત્રો મેં ફાઇનલી અત્યારે પહોંચી ગયા છે રૂમે અને મેં આમ જો પહેલી વાર એવડી મોટી વાત કવડી મોટી છે હવે નાસ્તો કરી જલ્દી અહીં ભૂખ લાગીશ છે મળીએ તમને અને 7 વાગ્યા પછી રીલ અપલોડ કરવાની છે તો રીલ જેને જોવાને બાકી હોય રીલ જોઈ આવજો બહુ મસ્ત મેં રીલ બનાવી છે તો મિત્રો નાની દુનિયામાં મોટું નામ આપણે હરકિશનભાઈ જે આજે એકલા ગયા હતા જોબ કરવા માટે એમાં એવું છે પાર્થિવ ને હું છે ને બંને અમે આજે રજા ઉપર હતા આજે હરકિશનભાઈ છે જોબ ઉપર હતા અને હવે અમારો એવું ટાર્ગેટ છે કે 6 થી 7 દિવસની અંદર જેવો મહિનો પૂરો થશે ને કમ્પ્લીટ એટલે હવે અહીંથી કહું કે જોબ મેકીને અમે વૈયા જવાના છે એનું રીઝન એવું છે કે કોલ સેન્ટરની અંદર છે ને અમને ફાવતું નથી અમે જે ત્રણેય છે ને અમને કોલ સેન્ટરમાં છે ને જરાય રસ નથી અને કંઈક બીજું વિચારી છે કારણ કે કોલ સેન્ટરની અંદર છે ને આખો દિવસ વાતો કરે રાખવાની માણા હારે ને કંઈ પ્રોગ્રેસ એમાં કાંઈ છે નહીં અને પગાર અમારો જે 15,000 રૂપિયા સેલેરી છે ને એ આખો વર્ષ એક જ ધારો રહેશે એમાં કંઈ ઇન્સેન્ટિવ કે કંઈ પગારનો અમારો વધારો થાય એવો કાંઈ છે નહીં એટલે અમે એવું વિચાર્યું છે કે હવે હજી આ મંથ ભર્યો છે તો હવે આ મંથની સેલેરી લઈ અને હવે ઘરે કાપીએ હવે ડાયરેક્ટ હવે ના જોઈને જોઈશું બીજું કંઈ બાકી કોલ સેન્ટરની અંદર અમારે કંઈ રસ છે તો મિત્રો હવે આ વ્લોગને આપણે પૂર્ણ કરી છે જો તમને વ્લોગમાં મજા આવી તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આપણે નેક્સ્ટ દિવસમાં બધાને ટેક કેર અને બાય બાય